શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 3 રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો તાસ 3. રિસેપ્શનિસ્ટ એટલે શું, એની ફરજો શું છે, એના ગુણો શું છે, એ ઘણું બધું જાણ્યા પછી ક્યારેક પ્રશ્ન થાય કે આપણે બનવું હોય તો આપણી પાસે શું લાયકાત હોવી જોઈએ આટલા ગુણો કેળવવા માટે કે ક્યાંક ખરેખર જોબ મેળવવાને માટે. તો એના માટેની પ્રાથમિક લાયકાત છે ઓછામાં ઓછું 10 ધોરણ પાસ તો વ્યક્તિ હોવી જ જોઈએ. કારણ કે રિસેપ્શનિસ્ટની રિક્વાયરમેન્ટ કોને પડશે? જે થોડી સારી એવી સંસ્થા છે, સંસ્થાનો વિકાસ કરવા માંગે છે, એક નવા સ્ટાફને એડ કરવા માંગે છે જે ખાલી કંપનીના પ્રગતિ માટે કામ કરે, એનો ફેસ બને, એનો વોઇસ બને. તો કમસે કમ 10 પાસ વ્યક્તિ હોય તો જ એ આ વસ્તુને સમજી શકશે અને પોતાની ભૂમિકાને થોડો ઘણો ન્યાય આપી શકશે. બાકી બહુ સારી કંપની છે, એ મિનિમમ છે એ ગ્રેજ્યુએટ અને એની સાથે પણ રિસેપ્શનિસ્ટનો કોઈ માન્ય કોર્સ કે ડિપ્લોમા કરેલો હોય તો એને જ વધારે એ માન્ય ગણે છે, પહેલો પ્રેફરન્સ આપે છે. તમે ઘણી બધી વખત છાપાઓમાં કે નેટ ઉપર પણ જાહેરાત જોઈ શકો છો કે રિસેપ્શનિસ્ટની રિક્વાયરમેન્ટ હોય છે તે લોકો કઈ કઈ વસ્તુને એમાં રિક્વાયરમેન્ટ તરીકે ગણે છે કે આટલી લાયકાત તો હોવી જ જોશે. સાથે સાથે જો ડિગ્રી કોર્સની સાથે કોઈ આ હોટલ, હોસ્ટેલ કે હોસ્પિટલ કે અન્ય સંસ્થામાં રિસેપ્શનિસ્ટ તરીકેનો અનુભવ હોય તો એને પણ વધારે અગ્રતા આપવામાં આવે છે. કારણ કે અનુભવનું પોતાનું એક સ્થાન છે જે કોઈ લઈ શકતું નથી. ખાલી ડિગ્રીથી વ્યક્તિ કેળવાતો નથી પણ એક્સપિરિયન્સથી એ વધારે કેળવાય છે. માટે અનુભવ પણ જરૂરી છે. આ વાત એટલે કરવાની છે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના અનુસંધાનમાં કે આપણા દરેક ચેપ્ટર એ એક એક વ્યવસાયને એક એક નોકરીને અનુરૂપ છે. એના વિશેની દરેક માહિતી આપણને ખબર હોય તો આપણને ભવિષ્યમાં ઉપયોગી થાય અને આપણે પગભર બની શકીએ અને આપણે બીજાને પણ ગાઈડન્સ આપી શકીએ, માર્ગદર્શન આપી શકીએ. તો આપણને ખબર હોય કે આપણે આ અભ્યાસક્રમમાં છીએ તો આગળ જતા કેટલી ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે રહેલી છે. તો આ બધી જ વસ્તુ જરૂરી છે. કારણ કે તમે જ્યારે કોર્સને આવું બધું કરશો ત્યારે એમાં અન્ય ઘણી બધી ટ્રેનિંગો એવી આવશે કે જે રિસેપ્શનિસ્ટ માટે જરૂરી છે. એ માત્ર ગ્રેજ્યુએટ થવાથી આપણને નહીં મળી જાય. ધારો કે ઈમેલ કરવાનું છે કે બીજું ડેટા એન્ટ્રી કરવાની છે કે કોઈ પણ બીજી એવી રિક્વાયરમેન્ટ છે કોઈ સંસ્થા કે હોટલને હોય છે, એ દરેકને લગતી ટ્રેનિંગ આપણને આ કોર્સમાં આપવામાં આવે છે. અને એવી તમારે ટ્રેનિંગ જોવી હોય તો યુટ્યુબ ઉપર તમે જેવા વિડીયો સર્ચ કરશો તો તમને જાત જાતની ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે છે. માત્ર એક ઉદાહરણ તરીકે કહું તો કોઈ એક કસ્ટમર આવે છે તો એને ખાલી ચેક ઇન પ્રોસેસ કેવી રીતે કરાવવી, એમાં કમ્પ્યુટરનો કેમ ઉપયોગ કરવો, કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવો, આ દરેક ઝીણામાં ઝીણી બાબતના વિડીયોઝ અવેલેબલ છે, એ તમે જોઈ શકશો. દરેક વસ્તુને અહીંયા આપણે લાવવી પોસિબલ નથી, પણ હું તમને ધ્યાન દોરી દઉં કે આ રીતે જેને જેને જેમ ઇન્ટરેસ્ટ પડતો જાય આ ચેપ્ટરમાં આના વિશે પ્રેક્ટિકલી આ પ્રકારની ભૂમિકા ભવિષ્યમાં નિભાવવી હોય તો એને આ રીતે ઘણી બધી જાણકારી મેળવવી પડે છે. હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીએ તેમાં રિસેપ્શનિસ્ટની આપણને ટ્રેનિંગ ઓટોમેટિક એની અંદર જ મળી જાય છે. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ છે રાજકોટમાં, તો એના દ્વારા તમે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ ભવિષ્યમાં કરશો
તો એમાંય તમને ખૂબ સરસ મજાની ટ્રેનિંગ મળશે અને એઝ આ રિસેપ્શનિસ્ટ તમે કોઈ પણ સારી જગ્યાએ કામ કરી શકો છો. અને આજના સમયમાં આ જોબ છે એ ખૂબ સારી ગણવામાં આવે છે. ફોરેનમાં તો એવું હોય છે કે બાળકો ભણતા ભણતા પણ એઝ આ રિસેપ્શનિસ્ટ ક્યાંક કામ કરતા હોય છે પાર્ટ ટાઈમ, કે થોડું ઘણું એ પોકેટ મની કમાઈ શકે, ભવિષ્યમાં એક્સપિરિયન્સ માટેના સર્ટિફિકેટ પણ મેળવી શકે અને પોતાની પર્સનાલિટીને એકદમ ગ્રૂમ કરી શકે, પોતાના નોલેજને વધારી શકે, એટલા માટે પણ રિસેપ્શનિસ્ટ બનતા હોય છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ચેપ્ટરને સમજવાની જરૂરિયાત છે. હવે આપણે રિસેપ્શનિસ્ટના મહત્વની વિશે વાત કરીએ. શા માટે કોઈ એક કંપની માત્ર ફ્રન્ટ ટેબલ પાસે એક કે બે કે પાંચ સંસ્થાની રિક્વાયરમેન્ટ અનુસાર પોતાના કર્મચારીની નિમણૂક કરે છે, પેએબલ કર્મચારીને રાખે છે? કાંઈક તો એનું મહત્વ હશે. તો શા માટે રિસેપ્શનિસ્ટને અપોઇન્ટ કરવામાં આવે છે? તેની પાછળનું વિઝન છે એ ઘણું મોટું છે. એ આપણે સમજવું જોઈએ કે આ પોસ્ટ કોઈ નાની પોસ્ટ નથી, એ નાની ફરજ નથી. તો સૌથી પહેલું તો એનું કામ છે એ સંસ્થાની શાખને વધારી નેટવર્કને વધારે છે. કારણ કે ફ્રન્ટ ટેબલ ઉપર એ કામ કરે છે ફ્રન્ટ ઓફિસર તરીકે, તો એ સૌથી પહેલા કોઈ પણ કસ્ટમર છે એ ત્યાં આવશે, સંસ્થા વિશેની કઈ માહિતી એને જોઈતી હશે તો એ પૂછશે. તો એ સંસ્થાનો પ્રથમ ચહેરો છે, પ્રથમ અવાજ છે. એ ખૂબ સરસ રીતે ડીલ કરશે તો સંસ્થાની છાપ પણ સારી પડશે અને એ કસ્ટમર બીજા પાંચને વાત કરશે તો એમ સંસ્થાની શાખ છે એનું નેટવર્ક છે એ પણ વધે છે, કસ્ટમરનું નેટવર્ક છે પણ વધે છે. એટલે એની સેલરી કરતા અનેક ગણું આપે છે. એ અહીંયા સમજવાની વાત છે. બીજું છે અન્ય સ્ટાફ મેમ્બરનો કાર્યભાર ઘટાડે છે. કારણ કે હોટલ હોય, હોસ્પિટલ હોય, હોસ્ટેલ હોય કે અન્ય કોઈ મોટી સંસ્થા હોય, દરેક અલગમાં અલગ અલગ વિભાગ છે, અલગ અલગ કામ એક સાથે થતા હોય છે. એ દરેક કામ સાથે મળીને આખી સંસ્થાનું કામ ચાલતું હોય છે. એમાં જો આ રિસેપ્શનિસ્ટનું કામ પણ જો કોઈને સોંપવામાં આવે તો એ કામ છે એ દોડાઈ જઈ શકે અને દરેક વ્યક્તિ પોતાના વિભાગનું રિસેપ્શન તો નહીં કરી શકે. પરિણામે એક રિસેપ્શનિસ્ટ તરીકે વ્યક્તિને રાખેલી હોય તો એ સમગ્ર સંસ્થાના અલગ અલગ કર્મચારીનો કાર્યભાર ઘટાડી દે છે. સાથે સાથે રિસેપ્શનિસ્ટ એવી વ્યક્તિ છે કે જેને ઘણી બધી પ્રકારનું નોલેજ હોય છે અને જે તે સમય અનુસાર એ દરેક વિભાગમાં મદદરૂપ થઈ શકે છે. લિનન એન્ડ લોન્ડ્રી વિભાગમાં મદદરૂપ થઈ શકે છે. સાથે સાથે ત્યાં જો રેસ્ટોરન્ટ હોય તો એ વિભાગમાં પણ મદદરૂપ થઈ શકે છે. સાથે સાથે રાત્રે છે એ લોકો ડેટા એન્ટ્રીનું કામ છે કે કેશિયર તરીકેનું કામ પણ એ કરી શકે છે. બધી ગણતરી કરવાની હોય પૈસાની કે આખા દિવસનો હિસાબ કરવાનો, તો એ નાઇટ ડ્યુટી વાળા રિસેપ્શનિસ્ટ હોય છે એ કામ પણ કરી આપતા હોય છે. તો એવું નથી હોતું કે ખાલી એ લોકો કસ્ટમરને હેન્ડલ જ કરે છે, અન્ય પણ અનેક કામ એ લોકો કરી આપે છે. પરિણામે અન્ય લોકોનો કાર્યભાર થોડો ઘટી જાય તો એ પણ ગુણવત્તાવાળું કામ આપી શકે છે. ત્રીજું છે દરેક સ્ટાફ મેમ્બરને સાંકળતા સેતુ સમાન કામ કરે છે. એટલે કે રિસેપ્શનિસ્ટ એક એવી વ્યક્તિ છે કે જેને દરેક વિભાગ સાથે કામ પડવાનું હોય છે. ગ્રાહકની કોઈ પણ વિભાગ સાથેની જરૂરિયાત હોય કઈ સેવાને લગતી કે, તો એ દરેક વ્યક્તિ પેલા રિસેપ્શનિસ્ટને જ કહેશે. એટલે કોઈ પણ વ્યક્તિને તરત જ કોન્ટેક્ટ કરી અને જોઈતી સર્વિસ છે એ પૂરી પાડી શકે છે. અને એટલે દરેક વ્યક્તિને એકબીજાની સાથે જોડતી દરેક વિભાગ પણ એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા જ છે. તો દરેક વિભાગને સંસ્થાના દરેક વિભાગને એક સેતુની સમાન જોડીને રાખે છે આ રિસેપ્શનિસ્ટ. આ દ્રષ્ટિએ એનું મહત્વ ઘણું વધારે છે. ચોથું છે પ્રગતિની તકો ચૂકાતી નથી. ક્યારેક એમ થાય કે કસ્ટમર્સ ખૂબ વધારે આવતા હોય, ક્વેરીઝ વધારે હોય, ફોન કોલ્સ વધારે આવતા હોય ત્યારે તો એક વ્યક્તિથી કે જે મેઇન વ્યક્તિ છે સંસ્થાની એનાથી દરેક વ્યક્તિ સાથે વાત કરવી પોસિબલ નથી હોતી. અન્ય કામમાં રોકાયેલા હોઈ શકે, ક્યારેક મીટિંગમાં હોઈ શકે. જો રિસેપ્શનિસ્ટ આપણે રોકાયેલા હોય તો એ દરેક ફોન કોલ્સ ઉપાડશે, દરેકને વ્યવસ્થિત જવાબ આપશે. પરિણામે ક્યારેક એક કોલ છે એ મોટી તક લઈને આવેલો હોઈ શકે, તો એવી એક પણ તક છે એ આપણે ચૂકી જતા નથી. અને આપણું જે બિઝનેસ છે કે કોઈ સંચાલન છે એ લેવલ બેસ્ડ થાય છે. પાંચમું છે રિસેપ્શન એરિયાનું સંચાલન કરે છે. તો
તો રિસેપ્શન એરિયામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. એવું નથી કે કસ્ટમરને ખાલી હેન્ડલ જ કરવામાં આવતા હોય છે. ચાવીનું હેન્ડલિંગ કરવાનું હોય છે, બ્લેકલિસ્ટનું હોય છે, ટેલિફોનનું હોય છે, હિસાબનું હોય છે, ઘણી બધી વસ્તુ હોય છે. આ ફ્રન્ટ ડેસ્ક ઉપર હોય છે. તો આખા એરિયાને વ્યવસ્થિત રીતે મેનેજ કરે છે. તો આ રિસેપ્શનિસ્ટ છે. તો આ દ્રષ્ટિએ પણ એનું ઘણું મહત્વ છે. રિસેપ્શનિસ્ટના મહત્વમાં જ આગળ વાત કરીએ તો છઠ્ઠું છે સપ્લાય મંગાવવી, ગ્રાહકો સાથે સંબંધ સાચવવાનું કામ કરે છે. એટલે કે કોઈ એક વિભાગમાં કોઈ વસ્તુ ખૂટી ગઈ હોય તો જે જગ્યાએથી હોટેલ મંગાવતી હોય, ટાઈઅપ કર્યું હોય જે કોઈ સંસ્થા સાથે જે તે વસ્તુ માટેનું, એ દરેકની જાણકારી રિસેપ્શનિસ્ટને હોય છે. તે ફટાફટ ઇમરજન્સીમાં દરેક વિભાગ માટે જરૂરી વસ્તુની સપ્લાય પણ મંગાવી આપે છે. અને ગ્રાહકો સાથેના સંબંધો સાચવવામાં તો પાયાની ભૂમિકા ભજવે છે. કારણ કે ક્યારેક સિઝનમાં કસ્ટમર ખૂબ આવતા હોય, દરેક બિઝનેસમાં ક્યારેક એની સિઝન આવતી હોય છે ત્યારે એની કાર્યભાર વધી જતો હોય છે. એ કાર્યભાર વધી જતો હોવાને કારણે જો એની સાથે કોઈ કર્મચારી ટેન્શનમાં આવી જાય અને યોગ્ય કમ્યુનિકેશન ન થાય તો કસ્ટમર આપણા છે એ નારાજ થઈ જાય છે અને આપણને એ કંપનીને પ્રગતિમાં બાધારૂપ બને છે. પણ જો કોઈ એક વ્યક્તિ એવી રાખેલી હોય અને ક્યારેક તો 4 થી 5 રિસેપ્શનિસ્ટ પણ હોય તેવી સંસ્થા, તો એ દરેક કસ્ટમરને બહુ પ્રોપરલી પ્રોફેશનલી હેન્ડલ કરે છે અને પરિણામે કંપનીનો કે સંસ્થાનો છે વિકાસ થઈ શકે છે. તો સંબંધ સાચવવા છે એ પાયાની બાબત છે અને એના માટે ધીરજ, કુશળતા દરેક વસ્તુ હોવી જરૂરી છે. જ્યાં રિસેપ્શનિસ્ટ પોતાની જાતને એ બાબતે કેળવેલા હોય છે. સાતમું છે ડેટા એન્ટ્રી, પત્ર વ્યવહાર તેમજ ટ્રાવેલ એજન્ટ તરીકે પણ ભૂમિકા ભજવે છે. એટલે કે મેં વાત કરી એમ જ્યારે લોકો ફ્રી હોય ત્યારે હોટેલમાં કોઈ પણ વિભાગને લગતી કઈ એન્ટ્રી કરવાની, કોમ્પ્યુટરાઇઝ આજકાલ દરેક કામ થઈ ગયું છે, તેમાં પણ હેલ્પફુલ થઈ શકે છે. ઈમેલ કરવાના હોય, ઈમેલ રિસીવ કરવાના હોય, ઈમેલને આન્સરિંગ કરવાના હોય, કે કોઈ પણ રીતે કંઈ પણ કામ કરવાનું હોય તો દરેક કામ છે પણ રિસેપ્શનિસ્ટ કરી શકે છે. સાથે ટ્રાવેલ એજન્ટ તરીકે કોઈ કસ્ટમરને ટિકિટ બુક કરાવવી છે, ટિકિટ કેન્સલ કરાવવી છે, એને ક્યાંય ફરવા જવું છે, સાઇટ સીન જોવા જવું છે, તો નેક્સ્ટ એને કોઈ જગ્યા ઉપર જવું છે, પહોંચવું છે એને, તો દરેક માટેનું એ બુકિંગનું કામ જે છે એ પણ એ કરી આપે છે. તો અનેક રીતે એ અનેક સ્વરૂપે કંપનીને અને એના કર્મચારીને હેલ્પફુલ થાય છે, હેલ્પિંગ હેન્ડ તરીકે રહે છે. આઠમું છે ઝડપી વિચારણા કરી સમસ્યાનું સમાધાન કરે છે. જ્યાં કોઈ સંસ્થાનું ચાલતી હોય ત્યાં અનેક બનાવો બનવાના, સારા ખરાબ, ક્યારેક કોઈ સમસ્યા પણ ઊભી થાય, આ દરેક સંજોગોમાં રિસેપ્શનિસ્ટ છે આગવી ભૂમિકા ભજવે છે. કોઈ પણ સમસ્યાને ઝડપથી સમજી ફટાફટ એના પર વિચારણા કરી અને યોગ્ય રીતે એનું સમાધાન કરે છે. પછી એ કોઈ રૂમમાં ટપકતા નળથી માંડી અને કોઈ મોટી સમસ્યા આવી ગઈ હોય તો એ કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી આપે છે. નવમું છે જે તે વિભાગમાં જરૂરિયાત મુજબ ઉપયોગી થાય છે. એ મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી ધરાવતા હોય છે. એ લોકોને ટ્રેનિંગ જ એ રીતે આપેલી હોય છે કે દરેક વિભાગ છે કઈ રીતે કામ કરે છે, એની કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોય છે, એમાં પોતે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, ક્યારેક ગાઈડન્સ આપીને, ક્યારેક હેલ્પિંગ હેન્ડ પોતે ખુદ થઈને. તો એ એકદમ મલ્ટીટાસ્કર વ્યક્તિ છે, દરેક પ્રકારના કામનો ખ્યાલ હોય છે. તો એ સંસ્થાને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે અને બે કર્મચારીને પણ ઉપયોગી થઈ શકે છે. દસમું છે ટાઈમ મેનેજમેન્ટ અને શેડ્યુલ ઓર્ગેનાઇઝર તરીકે પણ કામ કરે છે. એટલે કે ક્યારેક સંસ્થામાં કોઈ મોટી વ્યક્તિ આવી હોય, વીઆઈપી આવ્યા હોય, કોઈ આખી ટીમ આવી હોય, ધારો ક્રિકેટ ટીમ આવી હોય કે બીજે કોઈ સંસ્થાને આખા ટ્રસ્ટીશ્રીઓ આવેલા હોય ત્યારે દરેકનું ટાઈમ ટેબલ અલગ અલગ હોઈ શકે. તો ધારો કે કોઈ કસ્ટમર એવું કે મને આટલા વાગે ઉઠાડશો પ્લીઝ, તો એ ડ્યુટી પણ બજાવી આપે છે. એમના કાર્યને કઈ રીતે કયા ટાઈમે કરવું, ટાઈમ મેનેજમેન્ટ પણ કરી આપે છે અને એનો આખો શેડ્યુલ છે ગોઠવી આપે છે. એની કોઈ પાર્ટી હોય, એની કોઈ મીટિંગ હોય, તો એ સંપૂર્ણતયા એક ઓર્ગેનાઇઝર તરીકે પણ કામ કરે છે. પછી એ વ્યક્તિગત કોઈને કંઈક ઓર્ગેનાઇઝ કરી આપવું હોય, સંસ્થા માટે હોય, કોઈ પણ માટે હોય. આમ એક રિસેપ્શનિસ્ટને આપણે જ્યારે રોકીએ છીએ ત્યારે અનેક રીતે આપણને ઉપયોગી થાય છે.
આપણે રિસેપ્શનિસ્ટ વિશે વાત કરીને મહત્વ વિશે જાણ્યું. સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આજનો સમય એવો છે કે દરેક સંસ્થા મોટી જ હોય એવું જરૂરી નથી, અને દરેકને એક સભ્ય ફિઝિકલી પોતાની સંસ્થામાં રિસેપ્શનિસ્ટ તરીકે કર્મચારી તરીકે રોકવો, મંથલી પેમેન્ટ કરવું એવું પણ કદાચ પરવડે એમ ન હોય કે જરૂરિયાત ન લાગતી હોય, તો આજના સમયની માંગ પ્રમાણે ઓનલાઈન રિસેપ્શનિસ્ટ પણ આપણે રોકી શકીએ છીએ કે જેને વર્ચ્યુઅલ રિસેપ્શનિસ્ટ કહેવામાં આવે છે. એ પણ વિકલ્પ છે. અને અત્યારે કોરોના કાળ છે કે એને આપણે એક નવી જ રીતે કામ કરતા શીખવાડ્યું છે કે કોઈ પણ કામ છે એ વર્ચ્યુઅલી થઈ શકે છે, ફિઝિકલી કોઈની હાજરી નથી જરૂરી હોતી. તો આજકાલ ઘણા બધા કામ એવા છે જે આપણે વર્ચ્યુઅલી કરીએ છીએ. જેમ કે અત્યારે ભણવાનું કામ છે, તમે ને હું સામસામે નથી પ્રત્યક્ષ રૂપે, છતાં અભ્યાસનું કામ થાય જ છે. એ જ રીતે રિસેપ્શનિસ્ટને આપણે પર મંથ પૈસા ન ચૂકવીએ અને કોલ પ્રમાણે ચૂકવીએ તો એવી ફેસિલિટી પણ ઉપયોગ હોય છે. ઘણી બધી એજન્સીઓ એવી હોય છે જે જોબ ઓફર કરતી હોય છે, જોબના એજન્ટ્સ હોય છે. તમે નેટ ઉપર સર્ચ કરશો તમને એ પણ મળશે કે કોઈને રિસેપ્શનિસ્ટ તરીકેની ડિપ્લોમા લઈ લીધો, ડિગ્રી લઈ લીધો, ક્યાંય કામ જોઈએ છે તો એને ક્યાંક પ્લેસમેન્ટ આપશે, અને પ્લેસમેન્ટ આપશે તેમાં એ ફિઝિકલી પણ આપી શકે છે અને વર્ચ્યુઅલી પણ આપી શકે છે. તેમાં 800 રૂપિયા પર મંથ થી માંડીને એકદમ ટોકન દરથી રિસેપ્શનિસ્ટ આપણને ઓનલાઈન મળી શકે છે. રિસેપ્શનિસ્ટને પણ સારું, ઘરે બેઠા કામ થાય, અથવા તો એની કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે એની પાસે અવેલેબલ જગ્યા હોય એ જગ્યાએથી એ કામ કરી શકે, પોતાના સમયે કામ કરી શકે, કંપનીને પણ સારું છે, જગ્યાથી ફાળવવી પડતી, મંથલી વધારે વેતનનો બોજ પણ નથી આવતો, અને કંપનીનું દરેક કામ પણ થાય છે. તો ઓનલાઈન રિસેપ્શનિસ્ટ જોઈતા હોય તો એ ફેસિલિટી પણ ઉપયોગ હોય છે. એમાં બે રીતે હોય છે, મંથલી બેઝ ઉપર પણ આપણને રિસેપ્શનિસ્ટ મળે છે, સાથે સાથે મિનિટ્સ પ્રમાણે અથવા તો કોલ પ્રમાણે પણ મળી શકે છે. તો એ કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે સર્ચ કરીને આપણે જેમ કોઈ પણ પ્લાન બુક કરાવીએ છીએ આપણા ફોનમાં નેટ માટેના, એવી રીતે પ્લાન હોય છે રિસેપ્શનિસ્ટના પણ. તો આપણી કંપનીને જે પ્લાન અનુકૂળ આવતો હોય એ પ્લાન મુજબના જેટલા લોકો અવેલેબલ હોય એમાંથી આપણને રિસેપ્શનિસ્ટ પણ મળી શકે છે. તો આ વસ્તુ છે અત્યારના સમયમાં જાણવા જેવી છે. આ બધી બાબત કદાચ તમારી પાસે લીધામાં નથી, પણ જાણવી ખૂબ જરૂરી છે અત્યારના સમય મુજબ. કારણ કે જે આ વર્ચ્યુઅલ રિસેપ્શનિસ્ટ હોય છે એ પણ અનુભવી તો હોય જ છે, એટલે આપણને અનુભવી કર્મચારી મળે છે, સાથે એને આપણે ઓછા વેતન આપવું પડે છે, ઓછું એને પગાર ચૂકવવો પડે છે. ત્રીજું છે સિમલેસ કોમ્યુનિકેશન, એટલે કે આપણે એના માટે કોઈ નેટવર્ક રાખવાની જરૂરિયાત હોતી નથી. રિસેપ્શનિસ્ટ એની રીતે જ એની જગ્યાએથી દરેક કસ્ટમરની સાથે હેન્ડલ કરે છે. તો આ એક ખૂબ અલગ મજાનો કોન્સેપ્ટ છે જેને સમજવો જરૂરી છે, અને એ પ્રમાણે આપણે કોઈ પણ વ્યક્તિ ધારે તો ભવિષ્યમાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે અને બેરોજગારી ઘટાડી શકે છે. બેરોજગારી છે એ પ્રશ્ન છે, હકીકત છે, પણ એને ઘટાડવાના રસ્તાઓ પણ અનેક છે, આપણને ખબર નથી હોતી. તો આજથી જે કોઈ અભ્યાસક્રમ આપણે ભણીએ છીએ એના દરેક ચેપ્ટરના અનુસંધાનમાં ઓનલાઈન કઈ કઈ ફેસિલિટીઝ છે એ પણ આપણે સમજવાની કોશિશ કરશું, અને એમાં કોઈ પણ એક જગ્યાએથી કામ ચાલુ કરીને ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ છીએ. પણ આ વર્ચ્યુઅલ રિસેપ્શનિસ્ટના ગેરફાયદા પણ છે. જો આપણને મિનિટ્સ પ્રમાણે ચૂકવતા હોય ને કોલ્સ વધારે આવતા હોય આપણી કંપનીના કસ્ટમર્સને, તો એ પર કોલ આપણને ઘણા કોસ્ટલી પડી શકે છે. તો આપણે જ્યારે પ્લાન નક્કી કરતા હોઈએ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા કોલ વધારે છે કે કઈ રીતે આપણે કેવો પ્લાન પસંદ કરવો તો આપણને ફાયદાકારક રહેશે. બીજો ગેરફાયદો એને એ થાય કે વ્યક્તિગત પરિચય ઓછા, કોઈ પણ બિઝનેસને વધારવા માટે પ્રત્યક્ષ મળવું પણ ક્યારેક ક્યારેક ખૂબ જરૂરી હોય છે, અને આમાં એ વસ્તુ નથી બનતી. જે રિસેપ્શનિસ્ટ આપણને ફોન ઉપર કન્સલ્ટ કરે છે એ વ્યક્તિનો બાહ્ય દેખાવ, પર્સનાલિટી ગ્રુમિંગ કે અન્ય કોઈ વસ્તુ છે એની આપણા પર છાપ નથી પડતી, કે કંપનીએ કેવા પ્રકારનો રિસેપ્શન એરિયા રાખ્યો છે. તો આ બધી વસ્તુથી વ્યક્તિગત પરિચય છે એ ઘટી જાય છે, પછી માલિકનો હોય કે સંસ્થા સાથેનો હોય. તો આ એક થોડુંક આપણે નેગેટિવ પોઈન્ટ ગણી શકીએ. ત્રીજું, જ્યારે રિસેપ્શનિસ્ટ આપણે રોકતા હોઈએ છીએ વર્ચ્યુઅલી, ત્યારે એને સંસ્થા પોતાના અમુક પ્રશ્ન, એના જવાબ
રિક્વાયરમેન્ટ્સ બધાની વાત કરતી હોય છે, પણ એમાં જો કોઈ પ્રશ્ન ચૂકાઈ ગયો હોય અથવા તો કસ્ટમર કોઈ નવો જ પ્રશ્ન પૂછે તો ત્યારે રિસેપ્શનિસ્ટ છે પોતાની રીતે જવાબ નથી આપી શકતી, કાંઈ એને સમય માંગવો પડે છે, અધરવાઇઝ સોરી કહેવું પડે છે. તો થોડાક ફાયદા છે, થોડાક ગેરફાયદા પણ છે, પણ જો આપણે યોગ્ય પ્રશ્ન કરી તૈયાર કરી હોય તો વર્ચ્યુઅલ રિસેપ્શનિસ્ટના ફાયદા પણ આપણે નકારી તો ન જ શકાય. Hi guys, this is Imtiaz. Welcome to my YouTube channel होटल कैरियर. फ्रेंड, आज जो मेरा चैनल में डिस्कस होगा वो है फ्रंट ऑफिस डिपार्टमेंट लेके. होटल का 4 मेजर डिपार्टमेंट से एक मेजर डिपार्टमेंट और मोस्ट सेलिंग डिपार्टमेंट जो है फ्रंट ऑफिस. तो आज मैं डिस्कस करूंगा फ्रंट ऑफिस लेके. गाइस, वेलकम बैक टू माय चैनल. तो अभी जो डिस्कस हम लोग कर रहे हैं फ्रंट ऑफिस लेके. फ्रंट ऑफिस का जॉब क्या है, उसमें क्वालिफिकेशन क्या चाहिए और फ्रंट ऑफिस सैलरी क्या होता है, ये लेके मैं आज डिस्कस करूंगा. अभी फ्रंट ऑफिस, व्हाट इज फ्रंट ऑफिस? फ्रंट ऑफिस इज वेयर ऑल द एक्शन हैपेंस. It's a place where hotelier manage their hotel operation. It's a communication center. It's a communication point from where guests can easily contact to the staff, easily contact to the other department, easily contact to the outsource. That is called front office. तो फ्रंट ऑफिस जो है, फ्रंट ऑफिस में नॉर्मली जॉब क्या रहता है? फ्रंट ऑफिस में जॉब क्या होता है? फ्रंट ऑफिस के लिए तो एक हायरार्की रहता ही है. फ्रंट ऑफिस मैनेजर, असिस्टेंट फ्रंट ऑफिस मैनेजर, फ्रंट ऑफिस एग्जीक्यूटिव, देन रिसेप्शनिस्ट, जीआरई, लॉबी मैनेजर, ये सब तो आपका एम्प्लॉय रहता है. लेकिन फ्रंट ऑफिस का काम क्या होता है? फ्रंट ऑफिस का जो काम होता है, फर्स्ट काम जो होता है, गेस्ट क्वायरीज, गेस्ट रिक्वेस्ट, गेस्ट कंप्लेन को हैंडल करना. सपोज कोई गेस्ट आ रहा है, उसका क्वायरीज है जी मेरा रूम बुकिंग है बा मेरा रूम बुकिंग है, कितना रेट होगा, कितना क्या होगा. तो ये जो क्वेरीज को उसको कंप्लीट जो है आंसर देना है. गेस्ट का कुछ रिक्वेस्ट है, वो रिक्वेस्ट को फुलफिल करना है. गेस्ट का कुछ कंप्लेन है, वो कंप्लेन को हैंडल करना है. ये आपका फ्रंट ऑफिस का जो काम होता है. स्टार्टिंग फ्रॉम चेकिंग, अभी कोई गेस्ट आता है, वो सब कम्युनिकेट कर रहा है जो उसका रिक्वायरमेंट क्या है, वो हिसाब से आपको चेकिंग कर रहा है, उससे आपको डिटेल्स देके टैरिफ देके चेकिंग कर रहे हैं. स्टार्टिंग फ्रॉम चेकिंग. ये फ्रंट ऑफिस के साथ, चेकिंग के साथ भी आपका रिजर्वेशन रहता है, आपका अकाउंटिंग रहता है, देन आपका कंसर्ट डिपार्टमेंट, लॉबी. जैसे मैं पहले डिस्कस किया था, एवरी होटल हैज ए 2 कोर डिपार्टमेंट. जैसा होटल में 2 कोर डिपार्टमेंट्स, हाउसकीपिंग एंड फ्रंट ऑफिस, ये दोनों एसेंशियल डिपार्टमेंट भी है. अभी हाउसकीपिंग क्या होता है? हाउसकीपिंग का काम क्या होता है? रूम को दे आर मेकिंग फॉर द सेलिंग, एंड फ्रंट ऑफिस जो होता है दे आर सेलिंग द रूम. ठीक है, ये दोनों जो है कोर डिपार्टमेंट और ये दोनों एसेंशियल डिपार्टमेंट भी. अभी हम लोग आता है, अभी मैं आता है आपका फ्रंट ऑफिस लेके. फ्रंट ऑफिस नॉर्मली वी आर यूजिंग एज ए हेल्प डेस्क एंड फास्ट इंप्रेशनल डिपार्टमेंट. अभी जो है फ्रंट ऑफिस को हम लोग कम्युनिकेशन पॉइंट, इट्स ए की पॉइंट हिसाब से हम लोग यूज करते हैं. किसी लिए यूज कर सकते हैं. देखिए, फ्रंट ऑफिस से हम लोग का होता है क्या है, कोई गेस्ट का कुछ क्वेरीज है, वो क्वेरीज ऐसा आके उसका रिक्वायरमेंट यही है जी मुझे हाउसकीपिंग डिपार्टमेंट से बात करो, कुछ भी प्रॉब्लम हो गया दूसरा डिपार्टमेंट में हैंडल करना है. अभी फ्रंट ऑफिस में जो रहता है वो लोग का काम यही होता है, उस प्रॉब्लम को आने का बाद वो प्रॉब्लम को ठीक ठाक स्टडी करना है, उस प्रॉब्लम को जो है अच्छी तरह सुनना है. सुनने के बाद वो प्रॉब्लम अगर खुद सॉल्व कर सकता है रिसेप्शन में तो ठीक है, अगर सॉल्व नहीं हो रहा है तो पर्टिकुलर डिपार्टमेंट रिलेटेड. सपोज कोई गेस्ट फ्रंट ऑफिस में आके बोल रहे हैं मेरा फूड का ये है, मेरा हाउसकीपिंग में ये है, मेरा स्पा में ऐसा है, रेस्टोरेंट में ऐसा है, तो ये कंसर्न डिपार्टमेंट में उसको डिलीवर करना, ये एक फ्रंट ऑफिस का मेजर वर्क होता है. इसीलिए फ्रंट ऑफिस को बोला जाता है कम्युनिकेशन पॉइंट. इसीलिए और भी देखिए, कोई गेस्ट का आउटसोर्स चाहिए. सपोज कोई गेस्ट अगर रिसेप्शन में बोले मुझे बाहर फोन लगा दो, फ्रंट ऑफिस से फोन लगा सकते हैं.
कैब अरेंज करके दो, आउट टिकट, बाहर से टिकट अरेंज करके दो, बाहर से कुछ ले आके दो, ये भी एक आउटसोर्स जो है फ्रंट ऑफिस से कनेक्ट करके देते हैं। ये होता है आपका फ्रंट ऑफिस का काम। और बुकिंग जो है, बुकिंग पहले मैं बात किया था, जो बुकिंग रिलेटेड बात करना है, बुकिंग रिलेटेड बात करना, अभी ओटीए हैंडल करना पड़ता है आपको। ऑनलाइन जितना बुकिंग आता है, ऑनलाइन ट्रेवल एजेंट जितना बुकिंग आता है, वो बुक जो आपका फ्रंट ऑफिस से ही ठीक ठाक ऑपरेट किया जाता है। अभी आपके पास रूम अवेलेबल है तो आप उसमें दिखाइए, अवेलेबल बहुत ज़्यादा अवेलेबल है, रेट को जो है आपको इंक्रीज डिक्रीज जो कहना है आप वो फ्रंट ऑफिस से ही उसको मेंटेन किया जाता है। अगर आपका रूम अवेलेबल नहीं है तो उस सिस्टम में आपको ऑनलाइन पोर्टल को ब्लॉक रखना है, ये फ्रंट ऑफिस का काम ही होता है। ये होने का बाद अभी देखिए फ्रंट ऑफिस का जो होता है, फ्रंट ऑफिस में जो एम्प्लॉयर रहता है वो लोग को ट्रेनिंग दिया जाता है, वो लोग का बहुत ज़्यादा ही ट्रेनिंग का जरूरत पड़ता है, क्योंकि फ्रंट ऑफिस एक ऐसा जगह है जो फर्स्ट इंप्रेशन भी दिखाता है। कोई गेस्ट आ रहा है उससे छड़ा उसके साथ अच्छी तरह कम्युनिकेट कर रहे हैं, अच्छा इंप्रेशन देके उसको गेस्ट के चेक इन करा रहा है, उसका हर प्रॉब्लम को सॉल्व कर रहा है, उसका जहाँ जो भी हो रहा है सब कुछ अटेंड कर रहा है फ्रंट ऑफिस से। लास्ट गेस्ट जब चेकआउट कर रहे हैं उसके साथ अच्छी तरह बातचीथ करके उससे पेमेंट पूरा क्लियर लेके, जहाँ मिसकम्युनिकेट हुआ, जहाँ मिसअंडरस्टैंडिंग हुआ उसको सॉल्व करना है, जो जो कंप्लेन था, जो जो क्वारीज था उसको फुलफिल करना है। उसके बाद गेस्ट को जो है लास्ट इंप्रेशन भी दिखाना है। तो इसमें क्या होता है, गेस्ट फिर दोबारा विजिट करेगा, तो इनमें से हम लोग को रिपीट बिजनेस मिलेगा। ये आपका फ्रंट ऑफिस का तो काम रहता है। दूसरा जो होता है फ्रंट ऑफिस के ऊपर कंप्लीट छोड़ा रहता है जो रूम को अपसेल करना। सपोज देखिए आप आज ही आपके पास रूम अवेलेबल है नहीं, आज आपके पास ओनली 4 रूम्स अवेलेबल है, तो 4 रूम्स को आपको खेलना है, मतलब रूम को अपसेल करना है। आप रेट हाई करिए विदाउट एनी डिस्काउंट, रेट को हाई करके वो रूम का अपसेल इंक्रीज कर सकते हैं, उसका अमाउंट भी ज़्यादा करके ले सकते हैं। अपसेल करना वो आपका फ्रंट ऑफिस का हाथ में रहते हैं। अभी देखिए कोई बैंक्वेट बुकिंग आ रहा है, कोई दूसरा डिपार्टमेंट का रेस्टोरेंट में कोई बुकिंग आ रहा है, रेस्टोरेंट में कोई रहना चाहता है, बार में कोई रहना चाहता है, उसको ठीक ठाक आपको दिखाना, सर ये दिस इज द वे फॉर बार, दिस इज द वे फॉर द रेस्टोरेंट, ये सब चीज़ दिखाना पड़ता है। और आपका बैंक्वेट का जो बुकिंग है, बेसिक चीज जो होता है, बेसिक उससे बात करना। सब उसको किसी को देके, लॉबी मैनेजर रहता है, कौन सा डिपार्टमेंट रहता है, वो लोग को देके आपको बैंक्वेट को दिखा दिया। दिखाने के बाद कंसर्न पर्सन जो होता है, बैंक्वेट मैनेजर बुकिंग मैनेजर जो रहता है, उसके साथ कम्युनिकेट करके देना है। तो नेक्स्ट बुकिंग नेक्स्ट रेट लेके बातचीत करना है। जो कंप्लीट इवेंट को जो अरेंज करेगा वो आपका बैंक्वेट मैनेजर और इवेंट मैनेजर, इवेंट प्लानर जो है, वो लोग बातचीत करके उसको सॉल्व करेगा। तो ये आपका फ्रंट ऑफिस का जो है ये सब काम रहता है। तो फ्रेंड, और जो दूसरा चीज है फ्रंट ऑफिस में काम करने के लिए क्वालिफिकेशन क्या चाहिए, क्योंकि फ्रंट ऑफिस में रहने के लिए अगर आपके पास होटल मैनेजमेंट है, अदरवाइज आप ग्रेजुएट है तो आप जा सकते हैं, लेकिन आपका कम्युनिकेशन स्किल बहुत ही अच्छा होना चाहिए, वेल ग्रूम होना चाहिए, और आपका जो रूल रेगुलेशन प्रॉपर में मेंटेन करना है, प्रॉपर ट्रेनिंग लेना है, तब आप फ्रंट ऑफिस में आप काम कर सकते हैं। इसमें फ्यूचर अच्छा है, लग्जरियस जॉब है, और फ्रंट ऑफिस में आपका अच्छा भी लगेगा, क्योंकि बहुत अच्छा गेस्ट के साथ डायरेक्ट कम्युनिकेट करेंगे, उसका प्रॉब्लम सॉल्व करेंगे। कोई भी प्रॉब्लम सॉल्व करने के बाद आप खुद ही खुश रहेंगे, जी आई कैन डू दैट, आई हैंडल इट, तो आप खुश रहेंगे अंदर से। और नेक्स्ट जो है फ्रंट ऑफिस काम करने के बाद सैलरी, ये जो होता है फ्रंट ऑफिस में जो सैलरी रहता है वो डिपेंडिंग ऑन द होटल। अगर छोटा मोटा होटल में जाएंगे तो उसमें आपका सैलरी कम ही रहता है, अगर बड़ा चेन होटल में जाएंगे तो आपका आई विल गेट गुड सैलरी। तो ये रहा आज का वीडियो मेरा फ्रंट ऑफिस लेके। तो गाइज, मेरा ये वीडियो अगर आप लोग को अच्छा लगा तो वेट करिए मेरा नेक्स्ट वीडियो लेके। उसमें मेरा नेक्स्ट वीडियो आते रहेगा, मेरा मैनेजमेंट ट्रेनिंग लेके डिस्कस होगा, ओडीसी लेके डिस्कस होगा, इंडस्ट्रियल ट्रेनिंग में क्या काम होता है, मतलब कितना टफ है इंडस्ट्रियल ट्रेनिंग में काम करना है, कैसे वो चीज़ को सिचुएशन हैंडल करना है, ये सब लेके डिस्कस करेगा मेरा